શાક કહેવાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છે. અને આજ છે આપણે પૂનમ. તો પૂનમ છે તો મારે દ્વારકા જવાનું છે. મેં કીધું હાલો ફટોફટ તૈયાર થઈ જાય ને આપણે બધું ગાયોનું કામ કરી લીધું છે ને હવે આપણે દ્વારકા જવાનું છે. પૂનમ છે ને તો દર્શન કરવા. તો કાલે આપણે વિડીયો નતો આવ્યો, સોરી. કાલે છે ને મને રોગો વિડીયો એમ જ નતો આવ્યો, આરહ થતું હતું ને મેં બનાવ્યો નતો. આજે અંકો હવે આ તો ફરજિયાત બનાવવો પડે, આપણે ફેમિલી વાઇફ જોઈને બેઠી એટલે. તો હાલો આપણે દ્વારકા જાય અને ગાયોને રોટલી દઈ દીધી, સાંદલા કરી દીધા અને હવે બીજું બધું કામ પછી આગળ બન્યા રહેજો વિડીયોમાં. બનશી જો દ્વારકા જાવ તાર આવું છે? તાર કાનોડાને કઈ સંદેશો દેવો જતો લારું ને કેડા કાયમ અમારે બનશે લુવા જ પડે, એમાં કઈ ના હાલે. માખી બહુ બેસે. હે કેતા કાનોડાને મારે કઈ સંદેશો નથી દેવો, તું દે ની. તો જો ફાઇનલ આપણે દ્વારકા જવાનું છે અને દ્વારકા જવા માટે આપણે તૈયાર થઈ ગયા છે અને હવે હમણાં નીકળી જવાના છે. આપણે જાયો છે, દર્શન કરી લ્યો બધા અને પછી આપણે દ્વારકાધીશના સીધા દર્શન કરશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો રસ્તામાં જતા હતા ને એક્સિડન્ટ જોયું તો મેં કીધું હાલો ક્લિક બનાવી નાખું, પણ બધાને ધ્યાન રાખવું જોઈએ, સાધન આવી રીતના ન આંકવા જોઈએ. આપણે બહાર જઈએ તો આપણે ઘરના બધા રાહ જોઈને બેઠા હોય એટલે જરાક સાધન બધાને ધીમા આંકવા જોઈએ. તો ટ્રાફિક જામ. માલ દે તો વા લઈ જા તો માલ દે કઈ માલ દે ક્યાં ગયો કઈ ખબર નહીં. તો આપણે જો ગોમતી ઘાટે આવી ગયા છે ને ગોમતી ઘાટમાં આપણે એમ તો બધા છે માણસ, ટ્રાફિકે નામી છે દ્વારકામાં. આજે પૂનમ છે એટલે દરિયો પણ ઉતાર ને ડોરો છે. તો વરસાદ પણ હવે વેલેરો આવી જાય તો હાલ, દરિયો બહુ ડોરો છે. જુઓ આપણે જો ગોમતી ઘાટે આવી ગયા ને બધા ગોમતી ઘાટે પબ્લિક બધી નાય છે અત્યારે. તો જો આપણે મંદિરે દર્શન કરવા આવ્યા ને ત્યાં થોડુંક ટ્રાફિક બહુ હતી એટલે પછી મંદિરનો કોઈ એવો વિડીયો ઉતરે નહીં ને પછી ફોન જમા કરાવતી તો એટલે આજે દર્શન સજાના નહીં થાય. આજે દ્વારકામાં એટલી ટ્રાફિક દર્શન માંડ થયા. ઓહો એમ થાય દ્વારકા કોઈ દી હોય આવું જ ન જોઈએ, બહુ ટ્રાફિક. આજે તો બહુ કીધી લાગે ભારી કીધી એના જેવું થયું. આજ તો અમારે એટલી ટ્રાફિક હતી ને, એ વરસાદની ગરમી અને દર્શન કરવા આટલા અઘરા લઈ ગયા ને મેં પહેલી વાર મારી લાઈફમાં એવા અઘરા લઈ ગયા દર્શન. આ ગોમતી ઘાટ છે. બહુ મજા ઉડે હો. હા ગોમતી ઘાટે આઈ નથી પીવો, બારોબાર પી લે. મજા ઉડે ને એટલી મજા આવે. ગોમતી ઘાટે આવ્યા ને છતો ગોમતી ઘાટે તોફાની દરિયો આપણો મોજાતા જો ઉઠશે, ડર લાગ્યો.
દરિયો નજીકથી તમને દેખાડું, બધાને વિડીયામાં બન્યા રહેજો કેવી લેરું આવે ને માણસ કેટલા જાન જોખમમાં નાખીને ઊભા છે. કોઈ દી આવું ન કરાય. હું એ જોવા તો આવી છું. હા માય ગોડ, મને તો બહુ ડર લાગ્યો. તો બધી ટ્રાફિક છે તો કેવું કરે છે. નજીકથી દરિયો દેખાડું, નજીકથી દરિયો જોઈ લઈએ આપણે. આમાં જવું હોય તો હલવું પડે જવા. તો ફાઇનલ આપણે ભગવાનના દર્શન કરીને આપણે રૂક્ષ્મણીજી આવી ગયા છે ને રૂક્ષ્મણી માના દર્શન કરવાના છે. પણ અહીંયા પણ ટ્રાફિક છે તે દ્વારકામાં આટલી ભીડભાડ ને વાત જ ન પૂછો. તો આપણે રૂક્ષ્મણી માના દર્શન કરીને આપણે સીધા આવે દેવળિયા નીકળી જવાના છીએ. બહુ ટ્રાફિક, ઓહો. અહીં તો આટલી બધી નથી અને દરિયો એટલો તોફાની, તો જોવાની મજા આવી. બન્યા રહેજો વિડીયામાં. તો આપણે રૂક્ષ્મણી માનું મંદિર છે અને રૂક્ષ્મણીની માની ધજાને મસ્ત મજાની લહેરે છે. અને આપણો મહારાષ્ટ્ર કહીએ ને તો મહારાષ્ટ્ર આપણો વાં થયો તો સામને અને હજી અહીંયા ધજા છે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્ર આવીને અહીંયા એટલે યાદ આવી જાય. જો સામે સામે ધજા છે પણ તમને દેખાય નહીં, દૂર બહુ છે એમ તો નહીં દેખાય. તો હાલો મસ્ત મજાના આપણે દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળી જવાના છે. હવે તો ફાઇનલ આપણે ઘરે પૂગી આવ્યા ને બેનને મામાને ઘરેથી લેતા આવ્યા ને ભાઈ જો આમ આવ્યો. આવે બેઠા ગોપુ દુગુન બધા બેઠા. હો ગૌરી બેઠી ને ગૌરી. તો ફાઇનલ આપણે દ્વારકા ગયા હતા સવારના પોરમાંથી વહેલા અને પાછા દ્વારકાથી આપણે આવી ગયા. અને દ્વારકાથી આપણે આવી ગયા 2 વાગે. 2 વાગે આવ્યા હતા અને પછી અત્યારના આપણે કામ બધું ઘણું બધું કામ પતાવ્યું અને પછી આપણે ગાયોને નાખ્યું પાયું ને એ બધા કામ કર્યા ને આપણી ગાયો છે અત્યારે. અને કંઈક દ્વારકા અનોખો જ આનંદ આવે. આપણે પૂનમ ભરવા જાય ને એટલે અનોખો જ આનંદ આવે. પણ એક ટ્રાફિક વાળી એટલી મુશ્કેલી હોય ને વાત જ ના પૂછો. ટ્રાફિકથી આમ ટ્રાફિક ના હોય, કેમ ટ્રાફિક હોય ખબર કે અહીંયા નાની શેરીઓ રહ્યું કોઈ પગતાણ કે એવું નથી સુવિધા. કેમ કે હાકેડ છે સિટીની અંદર, દ્વારકાનું મંદિર છે એટલે ટ્રાફિક લાગે, નકર ટ્રાફિક ન હોય. અને પાછું મંદિર બંધ થઈ જાય. મંદિર બંધ થઈ જાય પછી એટલે માણસનો આમ અવર જવર ક્યાં થાય. માણસ દર્શન કરવા આવ્યો હોય તો દર્શન તો કરવા જ પડે. એટલે એમ વધારે ટ્રાફિક લાગે આપણે. અને મજા એ કંઈક એવી આવે, આનંદ આવે આપણે દર્શન કરવાનું. પણ આટલી ગરમી ને આટલી ભીડભાડ ને એમ થાય દર્શન કરવા જ ના જોઈએ, આમ ન વહેલું જવું જોઈએ. કલાક 2 કલાક તો એટલી મુશ્કેલી પડે ને વાત જ ના પૂછો. અને મસ્ત મજાના આપણે દર્શન કર્યા. અને હું તો એમ કહું 24 કલાક આપણે મંદિર ખુલ્લું જ રાખવું જોઈએ. ભગવાન મંદિર બંધ જ ના કરાય. કેમ કે તો એટલી ટ્રાફિક ના થાય, માણસને અવર જવર ના થાય. એક બાજુ તો બેહોશ થઈને પડી ગયું હતું, ગરમી અને વરસાદનો ઉકળાટ ને એક માણસનો ઉકળાટ. નાના છોકરા રાડું દે ને ઈતા તમે જો ને તો મારા હાથ ઊંચા થઈ ગયા, નીચા ના થાય. કેમ કે ત્યાં એટલામાં જ આમ બધે હમાવાળા માણસ. પછી મંદિરની જાય અંદર જાય તો થોડુંક પગતાણ થઈ જાય. પણ મંદિરમાં જવું કેમ અહીંથી જ ન ચડાય. 56 પગથિયે ગળદી, ઓલે મેન ગેટથી ગળદી. હે એક ગાય બાકી છે, હમણાં દોવાઈ જાય તો પણ છોકરો વળતો હતો ને કે આને કંઈક કામ લાગે. તો એવી ટ્રાફિક એવા માટે કે એને મંદિર તો ક્યારેય
ખુલ્લું એટલે શું કહેવાય બંધ જ ના કરવું જોઈએ, ખુલ્લું જ રાખવું જોઈએ તો દર્શન કરવું આ ઈઝી થઈ જાય. પણ મારું કોણ સાંભળવાનું છું, કનૈયાને કહે કનૈયા 24 કલાક ખુલ્લો રહે, તું આ બંધ ના કરી, હાટે તાર ખાવું હોય ને એટલી વાર બંધ કરી દેજે. ખાટાણ માણસ શાંતિ જોઈએ હોય તો સાચી વાત છે ને. તો કનૈયાને પણ ભોજન કરવા હોય તો મેં કીધું 15 મિનિટની અડધી કલાકનો ગેપ લઈ લે, બાકી આ મેં કીધું પોહાય નહીં હો. અને હા રસ્તામાં જતા હતા ને 2 એક્સિડન્ટ હતા. એક એક્સિડન્ટ આપણે લાંબાની બાજુમાં થયેલો હતો અને એક એક્સિડન્ટ આપણે ક્યાંથી તો મને બહુ ખ્યાલ નથી. હજી ભાઈએ ભટકાડી લીધી હતી અને થાંભલો અંતરીનો થાંભલો એ ભાઈને હુઈ જોડી નકર ના ભટકે. થાંભલો અહીંયા સામે આવી ગયો, બોલો નીચે ઉતરી ગાડી અને થાંભલો સામે ગયો. થાંભલામાં જઈને ફાટકી. આપણે જે લાઇટનો થાંભલો હોય ને એમાં હા થાંભલાને હુઈ જો ના હોય નકર અહીંયા કંઈ એક્સિડન્ટ ના થાય. ગાડી બોલો નીચે ઉતરીને થાંભલામાં ઠોકી. એટલે હું તો એમ કહું થોડાક સાધન આપણે નિરાતે આંકવા જોઈએ. આપણા મા બાપ પાછળથી આપણે રાહ જોઈને બેઠા હોય કે આંગળી આવશે અને આપણે અડજડતા કરી અને આવું કરીને વયા આવીએ. એમ તો બધેને જો અમુક ટાણે સામેવાળાનો વાંક હોય, અમુક ટાણે જવાવાળાનો વાંક હોય અને અમુક જ્યાં મારા દીવાન સાઈડમાં વયા જાય અને ઘણા લેતા જાય. એટલે બધું આ થોડું ધ્યાન રાખવું જોઈએ. એક્સિડન્ટથી મને બહુ બીક લાગી. અને દરિયાના મોજામાં બધા ફોટા પાડવા સેલ્ફી પાડવાનું જાય. હું ખુદ જાઉં એવું કંઈ નથી પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આપણું ના જવાય હો, વયા જાય તો વાર ના લાગે. એ લ્યો તો આવો કંઈક દરિયાનો નજારો હતો અને આપણે પાછળ જીરું જોખાઈ ગયું છે. જીરું જોખવાનું હાલતું હતું અને આપણે જીરું કેટલું થયું ખબર? 45 મણ. તો આજે આપણું જીરું ફાઇનલ જોખાઈ ગયું અને મારો વજન હું હમણાં કરીને તમને બતાવું. મારો વજન મારે કરવો છે આજે. કેટલું હશે હાલો જોઈએ. 46 થઈ ગયો. 45 માં 46 થઈ ગયો. 1 કિલો વજન વધ્યો. 1 કિલોના માથે. પછી ઓલા પોઈન્ટ ને આ તેની મને કરતા ના આવડે ને કહેતા ના આવડે પણ આ ખબર પડે 46 1 કિલોના માથે વજન થઈ ગયો. એ મારે 1 કિલો વજન વધી ગયો. 45 માં 46 થઈ ગયો. હા ફાઇનલ આપણો વજન વધી ગયું. 45 માંથી 46 થઈ ગયો. મને એમ થાય કે હમણાં 50 કિલો વજનનું થઈ જાય. હમણાં અમારે આને વજન કરવાનો છે. એનો કેટલો થાય ને દેખાડો છે. હાલો આ એનો પણ વજન કરીએ. 70 હે કેટલું થયું? 69 વજન. તો આપણે તો મારે તમારે કેટલો વજન ઓછો? મારો વજન મારે 46. એમની તો એમ નહીં તમારે મારે કેટલો ફેર વજનમાં? ઘણો એટલે અડધો. તો મારે હાઈટ વધારે છે ને કા? વિડીયો આપણો લાંબો થઈ જશે. આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું. પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ.